નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં આપેલા જીવનના સૌથી મહત્વના ઉપદેશો વિશે વાત કરીશું। આ ઉપદેશો માત્ર ધર્મ માટે નહીં, પરંતુ દૈનિક જીવન, કર્મ, સંબંધો, સફળતા અને શાંતિ માટે માર્ગદર્શક છે। આ વિડીયો ધ્યાનથી સાંભળશો, કારણ કે અહીં કહેવાયેલી દરેક વાત તમારું જીવન બદલવાની શક્તિ ધરાવે છે। ભગવદ્ ગીતા શું છે? ભગવદ્ ગીતા 700 શ્લોકોનો પવિત્ર ગ્રંથ છે, જેમાં યુદ્ધભૂમિમાં ઊભેલા અર્જુનને ભગવાન કૃષ્ણે જીવનનો સચોટ માર્ગ બતાવ્યો। ગીતા કહે છે, તમે કોણ છો? તમારું કર્તવ્ય શું છે? દુઃખ કેમ આવે છે? શાંતિ કેવી રીતે મળે? કૃષ્ણના અમૂલ્ય ઉપદેશો। એક, કર્મ કર, ફળની ચિંતા છોડ। કૃષ્ણ કહે છે, કર્મ કરવું તારો અધિકાર છે, ફળ પર નથી। જ્યારે આપણે ફળની ચિંતા કરીએ છીએ, ત્યારે ભય અને તણાવ જન્મે છે। નિષ્ઠાથી કર્મ કરશો, સફળતા આપોઆપ આવશે। બે, આત્મા અમર છે, શરીર નાશવંત છે, પરંતુ આત્મા શાશ્વત છે। મૃત્યુ એટલે અંત નથી, પરંતુ પરિવર્તન છે। આ સમજ આવે તો મૃત્યુનો ભય અને જીવનનો તણાવ ઓછી જાય છે। 3, આસક્તિ દુઃખનું મૂળ છે। જ્યારે આપણે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિણામ સાથે અતિશય જોડાઈ જઈએ છીએ, ત્યારે દુઃખ જન્મે છે। પ્રેમ રાખો, પરંતુ આસક્તિ નહીં। 4, સમાન ભાવ રાખો, સુખ દુઃખ, લાભ નુકસાન, માન અપમાન બધામાં સમભાવ રાખવો એ જ સાચો યોગ છે। જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં શાંત રહે છે, તે જ સાચો યોગી છે। 5, મન પર વિજય મેળવો। મન મિત્ર પણ છે અને શત્રુ પણ। જે મનને કાબૂમાં રાખે છે, તે જીવન જીતી જાય છે। ધ્યાન, જાપ અને સ્વાનુશાસનથી મન શાંત બને છે। 6, ભક્તિ સૌથી સરળ માર્ગ। કૃષ્ણ કહે છે, મને પ્રેમથી યાદ કર। ભક્તિ એટલે માત્ર પૂજા નહીં, દરેક કાર્ય ભગવાનને અર્પણ કરવું। 7, અહંકાર છોડો, હું કરતા છું, આ ભાવ અહંકાર છે। જ્યારે આપણે સમજીએ કે હું માત્ર સાધન છું, ત્યારે જીવન હળવું બને છે। 8, સાચું જ્ઞાન શું છે? જ્ઞાન એટલે માત્ર પુસ્તકો નથી, પોતાને ઓળખવું, સત્ય અને અસત્ય વચ્ચે ભેદ કરવો, આત્માનો અનુભવ કરવો એ જ સાચું જ્ઞાન। 9, ડરનો નાશ। ડર અવિશ્વાસમાંથી જન્મે છે। જે ભગવાન પર વિશ્વાસ રાખે છે, તે ક્યારેય એકલો નથી। સમર્પણ અંતિમ ઉપદેશ। કૃષ્ણ કહે છે, મને શરણાગત થા, હું તને મુક્ત કરીશ। સમર્પણ એટલે હાર નહીં, પરમ શાંતિનો માર્ગ। આજના જીવનમાં ગીતા કેવી રીતે અપનાવવી? 3 થી 4 મિનિટ કામ કરો, પરંતુ ચિંતા છોડો। સાચું બોલો, નિર્ભય રહો, લાલચ, ક્રોધ અને અહંકારથી દૂર રહો। રોજ થોડો સમય મૌન અને ધ્યાન રાખો। સમાપન। મિત્રો, ભગવદ્ ગીતા કોઈ ગ્રંથ નથી, જીવન જીવવાની કળા છે। જો આપણે કૃષ્ણના એક પણ ઉપદેશને જીવનમાં ઉતારીએ, તો જીવન શાંત, મન મજબૂત અને આત્મા પ્રસન્ન બની જાય। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।